માણસની બરબાદીના 4 કારણો, એક તપસ્વી સાધુની વાર્તા। મિત્રો, જીવનમાં આપણે જાણે અજાણે આપણે એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે આપણને પાછળથી પસ્તાવો થાય છે, અને જ્યારે આપણને ભૂલોની જાણ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે, અને ત્યાં સુધી તો આપણું જીવન પણ બરબાદ થઈ ગયું હોય છે। તો મિત્રો, આજે હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જણાવીશ કે માણસ એવી કઈ ભૂલો કરે છે જેના કારણે માણસ તેનું જીવન બરબાદ કરે છે। તો ચાલો મિત્રો, આ સ્ટોરીના માધ્યમથી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એવી તો કઈ ભૂલો છે જેના કારણે માણસ પોતાનું જીવન બરબાદ કરે છે। મિત્રો, ઘણા સમય પહેલાંની આ વાત છે। એક નગરમાં એક ધનવાન માણસ રહેતો હતો। આ માણસ પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ હતી, પરંતુ આ માણસને કોઈ પણ સંતાન ન હતું, જેના કારણે આ ધનવાન માણસ હંમેશા ચિંતિત અને દુઃખી રહેતો હતો। પરંતુ ભગવાનની કૃપાથી એક દિવસ આ ધનવાન માણસને ખબર પડી કે તેની પત્ની ગર્ભવતી છે, તો તે ખૂબ જ ખુશ થઈ ગયો, અને પછી આ ધનવાન માણસ પોતાની પત્નીની ખૂબ જ કાળજી રાખવા લાગ્યો, અને એક દિવસ તેની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો। થોડા દિવસો પછી આ દીકરાનું નામકરણ થયું અને તેનું નામ રોહન રાખવામાં આવ્યું। અને જ્યારે રોહન 7 વર્ષનો થયો ત્યારે તેના પિતાએ પોતાના દીકરા રોહનને ગુરુકુળમાં મોકલવાનું નક્કી કર્યું, જેથી તે ભણી ગણીને મોટો વિદ્વાન માણસ બને। ગુરુકુળમાં રોહન સારી રીતે અભ્યાસ કરી રહ્યો હતો અને તેના ગુરુની તમામ આજ્ઞાનું પાલન કરતો હતો। રોહન ગુરુકુળના તમામ વેદ, પુરાણ અને શાસ્ત્રોનો અભ્યાસ કરીને તે ગુરુનો સૌથી હોનહાર શિષ્ય બની ગયો। પરંતુ કહેવાય છે ને કે સમય ક્યારે બદલાય એ કોઈ જાણતું નથી, અને એક દિવસ કોઈ કુદરતી આફતના કારણે રોહનના માતા પિતાનું એક સાથે મોત થયું। અને જ્યારે રોહનના માતા પિતાનું મોત થયું હતું ત્યારે રોહનનો અભ્યાસ પૂરો થયો ન હતો, અને જ્યારે રોહનને એ સમાચાર મળ્યા કે એના માતા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા, તો તેને ઘણું બધું દુઃખ થયું, અને હવે તેને આ દુનિયામાં કોઈ મોહ ન રહ્યો, અને રોહને નિર્ણય લીધો કે હું મારો અભ્યાસ પૂરો કરીને મારું આખું જીવન લોકોના કલ્યાણમાં વિતાવી દઈશ। ત્યાર પછી જ્યારે રોહનનો અભ્યાસ પૂરો થયો ત્યારે રોહન એક સાધુ બની ગયો અને એક જંગલમાં જતો રહ્યો। સમય વીતતાની સાથે આ સાધુની વાત ચારે બાજુ ફેલાવા લાગી। દૂર દૂરથી લોકો તેમની પાસે આવવા લાગ્યા। લોકો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ લઈને આ સાધુ પાસે આવતા, તો આ સાધુ તેમના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા। આમ કરતાં કરતાં આ સાધુની વાત એક રાજા પાસે પહોંચી કે જંગલમાં એક તપસ્વી સાધુ છે જે દરેક લોકોની સમસ્યાનું નિવારણ કરે છે। ત્યારે રાજાએ તે સાધુને મળવાનું નક્કી કર્યું, અને બીજા જ દિવસે રાજા પોતાના સૈનિકોની સાથે તે સાધુ પાસે પહોંચ્યો। સાધુ પાસે જઈને રાજાને અપાર શાંતિનો અનુભવ થયો, અને તે રાજા પહેલી મુલાકાતમાં જ તે સાધુના વ્યક્તિત્વથી એટલો બધો પ્રભાવિત થયો કે રાજાએ તે ક્ષણે જ ભલાઈના રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું, અને છેલ્લે રાજાએ તે સાધુને પોતાના મહેલમાં આવવા માટે આજીજી કરી। ત્યારે તે સાધુએ રાજાની આજીજી સ્વીકારી લીધી, અને તે સાધુ મહેલમાં આવવા માટે રાજી થઈ ગયા। અને બીજા જ દિવસે તે તપસ્વી સાધુ સૈનિકોની સાથે મહેલમાં જવા માટે નીકળ્યા, અને જેવા જ તે સાધુ મહેલમાં પહોંચ્યા તો રાજાએ સાધુનું ધૂમધામથી સ્વાગત કર્યું, અને પછી સાધુને જમવાનું આપ્યું, અને પછી ભોજન કરીને તે સાધુએ રાજાને કહ્યું કે હે રાજન, હવે તમે મને તમારા નગરમાંથી જવાની રજા આપો। ત્યારે રાજાએ સાધુને કહ્યું કે મહારાજ, જો તમને કંઈ વાંધો ન હોય તો તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી અમારા બગીચામાં રહી શકો છો। તમને અહીં કોઈ પણ પ્રકારની અડચણ નહીં પડે, અને તમે અહીં રહેશો તો અમને ખૂબ આનંદ થશે। ત્યારે સાધુએ
રાજાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને કહ્યું કે આજથી હું આ બગીચામાં જ રહીશ. અને પછી રાજાના આદેશ મુજબ સાધુ માટે બગીચામાં એક ઝૂંપડી બનાવવામાં આવી. ત્યારબાદ તે તપસ્વી સાધુ ઝૂંપડીમાં રહેવા લાગ્યા. રાજા દિવસમાં 2-3 વાર તે તપસ્વી સાધુ પાસે જતો અને સાધુના હાલચાલ પૂછતો. સમયસર સૈનિકો દ્વારા સાધુ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. એટલે કે રાજાના મહેલમાં તે તપસ્વી સાધુને ખાવા પીવા અને આરામ કરવા માટેની બધી જ સુખ સગવડો આપવામાં આવતી હતી. પરંતુ એક દિવસ રાજા અને રાણી કોઈ અગત્યના કામ માટે રાજ્યની બહાર જાય છે અને તે તપસ્વી સાધુની સેવા કરવા માટે રાજ્યના સેનાપતિની નિમણૂક કરે છે. પરંતુ બન્યું એવું કે આ સેનાપતિ બીમાર પડે છે, જેથી તે ઘરે ચાલ્યો જાય છે અને પછી રાજ્યમાં ફરીથી પાછો આવતો નથી. જેથી કેટલાક દિવસો સુધી તો તે તપસ્વી સાધુને ભૂખ્યા જ રહેવું પડે છે. અને જ્યારે રાજા પોતાના રાજ્યમાં પાછો આવ્યો ત્યારે તે તપસ્વી સાધુ રાજા પર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને રાજાને કહેવા લાગ્યા કે જો તમે તમારી જવાબદારી નિભાવી શકતા ન હોય તો પછી જવાબદારી કેમ ઉપાડો છો? ત્યારે રાજાએ સાધુને કહ્યું કે મહારાજ, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો અને તમારો ગુસ્સો શાંત કરો અને મને કહો કે મારાથી કઈ ભૂલ થઈ છે. ત્યારે તે તપસ્વી સાધુએ રાજાને કહ્યું કે હે રાજન, તમારા ગયા પછી અહીં કોઈએ મને ખાવાનું કે પીવાનું આપ્યું નથી. તેથી હું ઘણા દિવસોથી ભૂખ્યો છું અને કોઈએ મને એમ પણ નથી પૂછ્યું કે હું કઈ સ્થિતિમાં છું. ત્યારે રાજાએ 2 હાથ જોડીને તે તપસ્વી સાધુને કહ્યું કે મહારાજ, મને માફ કરી દો. આજ પછી હવે ક્યારેય આવી ભૂલ નહીં થાય. થોડી વાર પછી આ મામલો શાંત થઈ ગયો અને જ્યારે રાજા અને તે તપસ્વી સાધુ વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે રાણી પણ આ બધી વાત ચૂપચાપ સાંભળી રહી હતી અને આ બધું જોઈ રહી હતી. અને પછી કેટલાક દિવસો સુધી તો રાજાએ તે તપસ્વી સાધુની ખૂબ સેવા કરી. પરંતુ એક દિવસ ફરીથી રાજાને કોઈ અગત્યના કામ માટે રાજ્યની બહાર જવાનું થયું. પરંતુ આ વખતે રાજાએ રાજ્યની બહાર જતા પહેલાં પોતાની રાણીને કહ્યું કે જ્યાં સુધી હું આપણા રાજ્યમાં પાછો ન આવું ત્યાં સુધી તમે જાતે જ તે તપસ્વી સાધુની સેવા કરજો, તેમનું ધ્યાન રાખજો. ત્યારે રાણીએ કહ્યું, ઠીક છે મહારાજ, તમે જરાય ચિંતા ન કરો. હું સાધુનું ખૂબ ધ્યાન રાખીશ અને તેમની ખૂબ સેવા કરીશ. અને પછી રાણી દરરોજ ભોજન બનાવીને સાધુને મોકલતી હતી. પરંતુ એક દિવસ રાણી સ્નાન કરવા ગઈ અને સાધુને ભોજન આપવાનું ભૂલી ગઈ. ત્યારે સાધુએ વિચાર્યું કે આજે ભોજન કેમ ન આવ્યું? મારે મહેલમાં જાતે જઈને જોવું જોઈએ કે આજે ભોજન ન આવવાનું કારણ શું છે. એમ વિચારીને તે તપસ્વી સાધુ મહેલમાં ગયા અને જ્યારે સાધુ મહેલમાં પહોંચ્યા ત્યારે તેમની નજર રાણી પર પડી. રાણીના લાંબા અને મુલાયમ બાલ તેની કમર પર લટકતા હતા. રાણીની કાજલભરી આંખો જેને જોઈને કોઈ પણ માણસ ઘાયલ થઈ જાય. ગુલાબની પંખુડી જેવા હોઠ, હરણ જેવી ચાલ, એટલે કે રાણીનું અદ્ભુત સૌંદર્ય જોઈને તે તપસ્વી સાધુ રાણીના રૂપ પ્રત્યે મોહિત થઈ ગયા અને પછી ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર પોતાની ઝૂંપડીમાં આવી ગયા. અને હવે પછી આ સાધુ રાણીના રૂપને ભૂલાવી ન શક્યા અને રાત દિવસ બસ રાણીના વિચારોમાં જ ખોવાઈ રહેતા. આ સાધુએ ખાવા પીવાનું પણ છોડી દીધું હતું, જેના કારણે આ સાધુનું શરીર ખૂબ જ સુકાઈ ગયું હતું. અને જ્યારે રાજા પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને જ્યારે રાજાને આ વાતની ખબર પડી કે સાધુ મહારાજે ખાવા પીવાનું છોડી દીધું છે તો રાજા તરત જ સાધુ પાસે ગયો અને સાધુને કહેવા લાગ્યો કે હે સાધુ મહારાજ, શું વાત છે? તમને શું થયું છે? તમે કેમ ભોજન અને પાણીનો ત્યાગ કર્યો છે? મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને કહો.
ત્યારે તે તપસ્વી સાધુએ રાજાને કહ્યું કે હે રાજન, તમારાથી કંઈ પણ ભૂલ નથી થઈ. આ સાંભળીને રાજાએ કહ્યું કે તો પછી શું વાત છે, તમે મને કહો, હું તમારી સમસ્યાનો ચોક્કસ ઉકેલ લાવીશ. આ સાંભળીને તે તપસ્વી સાધુએ રાજાને કહ્યું કે હે રાજન, તારી રાણીનું અદ્ભુત સૌંદર્ય જોઈને હું તારી રાણી પર મોહિત થઈ ગયો છું અને હવે હું રાણી વગર જીવી શકીશ નહીં. સાધુની આ વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને થોડીવાર વિચાર્યા પછી તે રાજાએ કહ્યું કે હે સાધુ મહારાજ, હું તમને મારી રાણી આપવા માટે તૈયાર છું. આ સાંભળીને તે તપસ્વી સાધુ ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યાર પછી રાજા સાધુને પોતાના મહેલમાં લઈ ગયો અને તે જ દિવસે રાણીએ પોતાના અતિ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા. રાજાએ રાણી પાસે જઈને બધી વાત કરી કે આ તપસ્વી સાધુ તારા સૌંદર્ય પર, તારા રૂપ પર મોહિત થઈ ગયા છે અને તે રાત દિવસ તારા વિચારોમાં જ ખોવાયેલા રહે છે, જેના કારણે તેમણે અન્ન પાણીનો પણ ત્યાગ કરી દીધો છે અને જો આવું ને આવું ચાલતું રહેશે તો તેમનું મૃત્યુ થશે. એટલા માટે આપણે તેમની મદદ કરવી જોઈએ. હું નથી ઈચ્છતો કે આ તપસ્વી સાધુની હત્યાનું પાપ મને લાગે. ત્યારે રાણીએ રાજાને કહ્યું કે મહારાજ, તમે જરાય ચિંતા ન કરો અને હવે તમે બધું મારા પર છોડી દો. હું જાણું છું કે મારે હવે શું કરવાનું છે, જેનાથી તમને ન કોઈ સાધુની હત્યાનું પાપ લાગશે, ન તો તેનાથી મારા પવિત્ર ધર્મનો નાશ થશે. રાણીની આ વાત સાંભળીને રાજાએ રાણીને તે તપસ્વી સાધુને સોંપી દીધી. ત્યાર પછી તે તપસ્વી સાધુ રાણીને લઈને પોતાની ઝૂંપડી તરફ ચાલવા લાગ્યા અને જ્યારે તે તપસ્વી સાધુ અને રાણી ઝૂંપડીમાં પહોંચ્યા ત્યારે રાણીએ તે તપસ્વી સાધુને કહ્યું કે મારે રહેવા માટે ઘરની જરૂર છે, હું આ ઝૂંપડીમાં ના રહી શકું. રાણીની વાત સાંભળીને તે તપસ્વી સાધુ ફરીથી રાજા પાસે ગયા અને રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, અમને રહેવા માટે એક ઘર આપો. સાધુની વાત સાંભળીને રાજાએ એક ઘરની વ્યવસ્થા કરી અને પછી તે તપસ્વી સાધુ રાણીને લઈને તે ઘરે પહોંચ્યા. ત્યારે રાણીએ ફરીથી સાધુને કહ્યું કે આ ઘર તો સાવ ગંદુ છે અને આ ઘરની હાલત તો ખૂબ જ ખરાબ છે, એટલા માટે હું આ ઘરમાં ના રહી શકું. રાણીની વાત સાંભળીને સાધુ ફરી એકવાર રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે રાજન, તમે જે ઘર મને આપ્યું હતું તે તો ખૂબ જ ગંદુ અને ખરાબ છે. ત્યારે રાજાએ તે ઘરને સાફ સફાઈ કરાવીને ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત કરાવી આપ્યું અને પછી જ્યારે તે તપસ્વી સાધુ રાણીને લઈને તે ઘરમાં ગયા તો રાણી સ્નાન કરીને પલંગમાં સૂઈ ગઈ. આ જોઈને તે તપસ્વી સાધુ ખૂબ જ ખુશ થઈ ગયા અને પછી તે તપસ્વી સાધુ પણ રાણી પાસે જઈ સૂઈ ગયા. ત્યારે રાણીએ તે તપસ્વી સાધુને કહ્યું કે તમે જાણો છો કે તમે કોણ છો અને તમે આજે શું બની ગયા છો? તમે તો એક તપસ્વી સાધુ છો, જેમના માટેની તમામ જરૂરી વસ્તુઓ રાજા પોતે આપે છે, જેની પાસેથી જ્ઞાન મેળવવા માટે લોકો દૂર દૂરથી આવે છે, જે સાધુ લોકોને સત્યનો માર્ગ બતાવતા હતા, જે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા, જે સાધુને બધા લોકો ગુરુ માનતા હતા, એ જ સાધુ આજે વાસનાના લીધે મારા ગુલામ બની ગયા છે. રાણીની આ વાત સાંભળીને તે સાધુને આંચકો લાગ્યો અને તેમને સમજાઈ ગયું કે હું તો એક તપસ્વી સાધુ છું અને હું આ શું કરી રહ્યો છું. એમ કહીને તે તપસ્વી સાધુ જોર જોરથી રડવા લાગ્યા અને રાણીને કહેવા લાગ્યા કે કૃપા કરીને મને માફ કરી દો અને હું હાલ જ તમને રાજાને સોંપી દઉં છું. ત્યારે રાણીએ તે તપસ્વી સાધુને કહ્યું કે હે સાધુ મહારાજ, મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે, કૃપા કરીને તમે મારા પ્રશ્નોનો જવાબ આપો. ત્યારે સાધુએ રાણીને કહ્યું કે બોલો,
તમારો પ્રશ્ન શું છે? ત્યારે રાણીએ કહ્યું કે હે સાધુ મહારાજ, જ્યારે તમને એક દિવસ ભોજન ન મળ્યું હતું તો તમે ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. તો એક તપસ્વી સાધુને ગુસ્સો કેવી રીતે આવે? રાણીની આ વાત સાંભળીને સાધુએ કહ્યું કે જ્યારે હું જંગલમાં રહેતો હતો ત્યારે મને સમયસર ભોજન પણ મળતું ન હતું, પરંતુ જ્યારે હું મહેલમાં રહેવા માટે આવ્યો ત્યાર પછી મને બધી જ સુખ સગવડો મળી ગઈ અને ધીરે ધીરે હું આ બધી સુખ સગવડોની માયાજાળમાં ફસાઈ ગયો અને મને એનો અહેસાસ થયો અને પછી મને એ મેળવવાનો લોભ થયો અને જ્યારે મને ભોજન ન મળ્યું ત્યારે મારી અંદર ક્રોધ પેદા થયો. એટલે કે જ્યારે આપણી ઈચ્છા પૂરી ન થાય ત્યારે આપણી અંદર ક્રોધ પેદા થાય છે અને ઈચ્છા પૂરી થાય તો લોભ આવે છે. અને આજે મારી ઈચ્છા પૂરતી જ મને વાસનાના દરવાજે લઈ આવી છે, જેથી હું તમારા પ્રત્યે આકર્ષિત થઈ ગયો. અને પછી તે તપસ્વી સાધુ રાણીને લઈને રાજા પાસે ગયા અને રાજાને કહ્યું કે હે રાજન, કૃપા કરીને મને માફ કરી દો, કારણ કે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અને હવે મને મારી ભૂલનો અહેસાસ થયો છે. આજથી આ રાણીને હું તમને સોંપું છું. હવે મારે આ બધું નથી જોઈતું, કારણ કે હું મારી ઈચ્છા પૂર્તિના કારણે મારું જીવન બરબાદ કરી રહ્યો હતો, પરંતુ હવે મને બધું સમજાઈ ગયું છે. અને પછી તે તપસ્વી સાધુએ રાજાને કહ્યું કે હે રાજન, માણસ પોતાનું જીવન આ 4 આદતોના કારણે બરબાદ કરે છે અને દુનિયાના દરેક માણસની અંદર આ 4 અવગુણ હોય છે, પરંતુ જે માણસ આ 4 અવગુણ પર કાબૂ મેળવે છે તે દુઃખ અને પરેશાનીઓથી બચી શકે છે. જ્યારે જે માણસ આ 4 અવગુણોને કેવી રીતે કાબૂમાં રાખવા એ જાણતો નથી તે માણસ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. આ સાંભળીને રાજાએ કહ્યું કે હે મહારાજ, કૃપા કરીને મને તે 4 આદતો જણાવો જેના કારણે માણસ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. ત્યારે તે તપસ્વી સાધુએ રાજાને કહ્યું કે પહેલી આદત ઈચ્છા છે, કારણ કે ઈચ્છા એ દુનિયાના દરેક માણસનો સૌથી પહેલો અવગુણ છે અને જે માણસ પોતાની ઈચ્છાઓને કાબૂમાં નથી રાખતો તે માણસ પોતાના જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળ થતો નથી, કારણ કે તેની એક ઈચ્છા પૂરી થતાં જ તે બીજી ઈચ્છા તરફ આગળ વધવા લાગે છે. આમ તે માણસ હંમેશા પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે જીવનભર ભાગતો રહે છે અને દુઃખી રહે છે. જ્યારે જે માણસ પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખે છે તે પોતાને પણ કાબૂમાં રાખે છે. ત્યારે આપણને જે જોઈએ તે આપણી સાથે થાય છે. ત્યારે માણસને સુખની પ્રાપ્તિ થાય છે. હે રાજન, જીવનને બરબાદ કરનારી બીજી આદત વાસના છે અને વાસનાનો ઉદ્ભવ માણસની ઈચ્છાઓમાંથી થાય છે. જેમ ઈચ્છાઓનો કોઈ અંત નથી તેમ માણસ વાસનાની જળમાં ફસાઈ જતો રહે છે અને અંતમાં વાસનાના કારણે માણસને કંઈ પણ દેખાતું નથી. આજ સુધી જેટલા પણ યુદ્ધ થયા તે યુદ્ધનું સૌથી મોટું કારણ સ્ત્રીને પામવાની ઈચ્છા જ રહી છે. એટલે કે વાસનાના જાળમાં ફસાઈને રાજા મહારાજાઓએ અનેક યુદ્ધો કર્યા છે. ભગવાને સ્ત્રીને આ દુનિયાને વધારવા માટે બનાવી છે, પરંતુ આજકાલના લોકોએ સ્ત્રીને પોતાની વાસનાનો શિકાર બનાવી છે. સ્ત્રીને મનોરંજનનું સાધન સમજે છે અને જ્યારે તેમનું મનોરંજન નથી થતું ત્યારે તે પાગલ થઈ જાય છે અને શું કરી બેસે છે તેનું ભાન નથી હોતું. એટલા માટે હે રાજન, જેટલું બની શકે તેટલું વાસનાથી દૂર જ રહેવું જોઈએ. હે રાજન, માણસના જીવનને બરબાદ કરનારી ત્રીજી આદત ક્રોધ છે. જ્યારે માણસની વાસના પૂર્ણ થતી નથી ત્યારે તેની અંદર ક્રોધ ઉત્પન્ન થાય છે અને જ્યારે માણસને ગુસ્સો આવે છે ત્યારે માણસને પોતાના પર કાબૂ રહેતો નથી અને ગુસ્સામાં માણસ ખોટા નિર્ણય લઈ લે છે, ખરાબ શબ્દો બોલી નાખે છે અને જ્યારે તેનો ગુસ્સો શાંત થાય છે ત્યારે તે ખૂબ પસ્તાય છે અને પછી તેને તેની ભૂલનો અહેસાસ થાય છે. પરંતુ ત્યાં સુધીમાં તો
બધું બરબાદ થઈ જાય છે અને માણસ અંદરથી કમજોર બની જાય છે અને એક કમજોર માણસ કંઈ પણ કરી શકતો નથી અને તેને ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી. ગુસ્સો આપણી અંદર તણાવ પેદા કરે છે અને એકવાર આપણે તણાવમાં આવી જઈએ તો આપણું જીવન બરબાદ થઈ જાય છે. ત્યાર પછી તે તપસ્વી સાધુ રાજાને કહે છે કે હે રાજન, માણસના જીવનને બરબાદ કરનારી ચોથી આદત છે લોભ. લોભનું ફળ હંમેશા આપણને ખરાબ જ મળે છે. લોભમાં આવીને આપણે ઘણા લોકોનું ખરાબ કરી દઈએ છીએ. દરેક માણસના જીવનમાં એવી પરિસ્થિતિ જરૂર આવે છે જ્યારે માણસ લોભી બની જાય છે અને વધુ મેળવવાની ઈચ્છામાં તે કંઈક એવું કરી બેસે છે જેનાથી તેની પાસે જે હતું તે પણ તે ગુમાવી બેસે છે. હે રાજન, લોભી માણસ સફળતાથી દૂર જ રહે છે, કારણ કે એકના એક દિવસ તો આપણા લોભનું ફળ આપણને મળે જ છે. અને જો આપણે સમયસર લોભનો ત્યાગ કરી દઈએ અને ફરી ક્યારે લોભ ના કરીએ તો આપણે અવશ્ય એક સફળ વ્યક્તિ બની શકીએ છીએ. અને અંતમાં તે તપસ્વી સાધુએ રાજાને બસ એટલું જ કહ્યું કે હે રાજન, જે માણસ આ ચારેય આદતોને છોડી દે તો તે માણસને જીવનમાં સફળ થતાં કોઈ પણ રોકી શકતું નથી અને જે આ આદતો છોડતો નથી તેને બરબાદ થતાં કોઈ પણ રોકી શકતું નથી. કારણ કે એક તપસ્વી હોવા છતાં પણ હું આ પદ પર ગયો તો પછી સામાન્ય માણસ તો આનાથી કેવી રીતે બચી શકે? એટલા માટે હે રાજન, માણસે આ 4 આદતોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવા અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.